ગઢડા રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુરુવારને સવારે 11 કલાકે મળતી વિગતો મુજબ ગઢડા શહેરમાં આવેલ રેલવે ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્ટ ગ્રુપ ઓફ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી ભવ્યથી ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અને જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં રાસ ગરબા, એક શામ શહીદો કે નામ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. ત્યારે ગઢડા રેલવે ગ્રાઉન્ડ ખાતે ગણપતિ મહોત્સવ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ. બ્લડ કેમ્પનું ગણપતિ પંડાલમાં આયોજન છે, શું તમારો હેતુ શું, ક્યારથી શરૂ કર્યો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ગણપતિ મહોત્સવ છેલ્લા 3 વર્ષથી ઉજવવામાં આવે છે. આ ગણપતિ મહોત્સવમાં અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે, જેવા કે દાંડિયા રસનો કાર્યક્રમ હોય કે રામધૂન હોય, અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત એક સેવાના ભાવનાથી એક રક્તદાન કેમ્પ પણ દર વર્ષે કરવામાં આવે છે. આ છેલ્લા 3 વર્ષથી આ રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને એક શામ શહીદો કે નામ એવો એક દેશભક્તિનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે. એમ રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેનું અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલા યુવાનો કે લોકો રક્તદાન કરતા હોય છે અને આજે તમારી કેટલી અપેક્ષા હોય? અંદાજિત 60 થી 70 લોકો રક્તદાન કરતા હોય છે. આજે અમારે એક 100 બોટલનો ધ્યેય આજે રાખ્યો છે સેવાના ભાવથી. આપનો પરિચય? વિજય કેશોદાસ રેડવકર ગઢડા. બીજી બાજુ તમે ગણપતિ પંડાલમાં બ્લડ દેવા આવ્યા છો, શું છે તેની વિગત? એમાં એમ છે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત બામણિયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સરસ કામગીરી છે. ધાર્મિક કાર્યની સાથે આ સેવાકીય કાર્ય છે અને આમાં તમામ લોકોને બ્લડ દેવા અમારી અરજ છે. જેઠવા કિશોર કાંતિભાઈ ગઢડા. કિશોરભાઈ, હિન્દુ પરિષદ દ્વારા આ ગણપતિ પંડાલમાં બ્લડ કેમ્પનું આયોજન છે, તમે બ્લડ દેવા આવ્યો છો, આયોજન કેવું લાગ્યું? આયોજન સારું છે, દર વખતે થાય જ છે અને અમે લગભગ 35-40મી વાર બ્લડ આપ્યું છે. આપણે દર વખતે આપણે આપીએ જ છીએ, ગમે ત્યાં ગરડામાં કોઈ પણ કેમ્પ હોય એટલે આપણે આપીએ છીએ. તમે પણ બ્લડ આપી રહ્યા છો, લોકોને તમારી શું હતું? કોકને કામ લાગે, કોઈ દુખ્યા માણસને જોઈને જરૂર હોય એને લોકોને અપીલ શું તમારી? બસ બધા આપો અને આવી રીતના એકબીજાને કામમાં સાથ સહકાર આપો. આપનો પરિચય? ધવલભાઈ પ્રવીણભાઈ માલોણીયા. આજે આપણે બ્લડ ડોનેશન માટે આવ્યા છો, શું છે તેની વિગત? મેં આજે બ્લડ ડોનેશન લગભગ આ 32મી વખત દઉં છું અને આ ભગવાને આપણે જે અમૂલ્ય જીવન આપ્યું છે એમાં આજે ડોનેટ કરીએ તો જેને બ્લડની જરૂરિયાત હોય તેને ઇઝીલી મળી જાય. એટલે આ બધાને અપીલ છે કે બ્લડ બને એટલું વધારેમાં વધારે ડોનેટ કરાય, જેથી કરીને કોઈ પણ જરૂરિયાત હોય તો ઇઝીલી એને મળી શકે.